चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી जय श्री कृष्ण। जय श्री निमाधिकरणनी अंदर हवे આપણે સમુદિતાનામેવ તેષાં ફલસાધકત્વમિતિ નિયમો નાસ્તિ इति અસ્મः। अत्र उपपत्तिमाह सर्वासाम अविरोधः इति। सिद्धांति કહે છે કે જે સમુચ્ચય છે સાધનોનો જે સમુચ્ચય છે બધાને ખ્યાલ છે ને શું વિષય ચાલી રહ્યો છે? આપણે દર્શકભાઈ તમે એકવાર સમરી કરી લો। હા, એટલે આ અહીંયા અનિયમો સર્વસામ વિરોધો શબ્દાનું માનાભ્યમ એ સૂત્રની અંદર જે અર્થવણ ઉપનિષદ છે ને એમાં શ્રુતિ છે પરબ્રહ્મ એતા યોધારતી એ શ્રુતિમાં 9 સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે ને એ 9 સાધનોના નિરૂપણ પછી અંતમાં સો અમૃતો ભવતી એવું ગોપાલ પૂર્વતાપનીમાં કહેવાયું છે। તો એને કારણે સંશય એ આવી રહ્યો છે કે આ જે 9 સાધનો સહિત કરે તો જ પછી એ મોક્ષને પામે છે કે કોઈ એક સાધનથી પ્રત્યેકમપી। આ સંશયની સામે જે પૂર્વ પક્ષી આવી રહ્યો છે કે એનો કે શ્રુતિ જેવું એ એમ કહે છે, શ્રુતિ જ એમ કહે છે કે પહેલા 9 સાધનોનું નિરૂપણ કર્યા પછી અંતમાં અમૃતો ભવતી કહે છે, એટલે કે સમુદિતા નામ એવો મુક્તિ સાધકત્વમ। ને આ તો ઉપલક્ષણ વિધિથી એ બી કહ્યું કે જે શ્રવણ આદિ જે નવધા ભક્તિ છે એમાં પણ આ જ રીતે સમજવું। ઇતિ પૂર્વ પક્ષે સિદ્ધાંતમ આહ અનિયમ। તો ત્યાં સિદ્ધાંત કહે છે કે આવું એ અહીંયા અનિયમ છે પુષ્ટિ ભક્તિ માર્ગ। ઓકે, ગુડ। તો જે સાધનોનો સમુચ્ચય છે એટલે કે ધારયતિ, રસતી, ધ્યાયતે, પ્રેમતી, શૃણોતિ, શ્રાવયતિ, ઉપદિશ્યતિ, આચરતી વગેરે વગેરે જે સાધનોનો જે નવવિધ સાધનોનો જે સમુચ્ચય છે એ સમુદિતાનામેવ તેષાં ફલસાધકત્વમિતિ નિયમો નાસ્તિ। તો સિદ્ધાંતિ કહે છે કે જરૂરી નથી કે આ બધાનો સમુચ્ચય એટલે કે આ બધા સાધનોનો જે સમુચ્ચય એટલે આ બધા સાધનો એકવાર મળે એ જ્યારે ભેગા થાય ત્યારે જ એમાં ફલસાધકત્વ આવે છે, એવું જરૂરી નથી। કહે છે ફલસાધકત્વમિતિ નિયમો નાસ્તિ, એવો કોઈ નિયમ નથી। તો સિદ્ધાંતિ કહે છે કે સાધનોનો સમુચ્ચય આવશ્યક નથી ફલ પ્રાપ્તિ માટે, એવું કહી રહ્યા છે। એમાં હવે કહે છે કે એનો જે જસ્ટિફિકેશન છે, લોજિકલ જસ્ટિફિકેશન અત્ર ઉપપત્તિમાહ ત્યાં કહે છે સર્વાસામ અવિરોધઃ ઇતિ। એમાં ઉપપત્તિ કહે છે કે બધા શાસ્ત્રોનો ત્યાં એવું માનવામાં બધા શાસ્ત્રોનો ત્યાં અવિરોધ થાય છે। અવિરોધ થાય છે એટલે કે શું માનવામાં કે સમુચ્ચયની જરૂર નથી, કોઈ એક જ સાધનથી પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય છે જો યમય વૈષવણુતે તેને લભ્ય હોય તો। તેથી કરીને આ જે સિદ્ધાંતિ જે કહી રહ્યો છે તે સર્વ જે શાસ્ત્ર છે તેનાથી અવિરોધ છે, એનો અવિરોધ છે એમ કહી રહ્યા છે। કહે છે ચિંતયન ચેતસા કૃષ્ણં મુક્તો ભવતિ સંસ્કૃતેઃ ઇતિ શ્રુત્યા ચિંતન માત્રસ્ય તથાત્વમ ઉચ્યતે। ત્યાં કહે છે કે એમાં ઉપપત્તિ કહે છે કે ગોપાલ પૂર્વતાપની ઉપનિષદની અંદર કહે છે કે ચિત્તથી કૃષ્ણનું ચિંતન કરનાર સંસારમાંથી મુક્ત થાય છે। શું કહે છે? જો ચિંતયં ચેતસા
કૃષ્ણમ મુક્તો ભવતી સંસૃતે, સંસારમાંથી મુક્ત થઈને મુક્ત થઈને કૃષ્ણને પ્રાપ્ત થાય છે. કોણ પ્રાપ્ત થાય છે? તો કહે છે ચિંતયંશ ચેતસા કૃષ્ણમ, કહે છે જે પોતાના ચિત્તથી કૃષ્ણનો ચિંતન કરે છે, ચિંતન કરનાર જે છે તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. ત્યાં તો સમુચ્ચય નથી કહ્યો. જો રસતી ધ્યાયતે પ્રેમતે શૃણોતી, એમાંથી કોઈ એક જ સાધન કહ્યું છે અહીંયા, બધા સાધનો નથી કહ્યા. તો એ જ ગોપાલ પૂર્વ આપતા આપની ઉપનિષદની અંદર આગળ જઈને કહે છે ઉપનિષદમાં કે ભાઈ ચેતસા, શું કહે છે, એક મિનિટ, ચિંતયસ ચેતસા કૃષ્ણમ મુક્તો ભવતી સંસ્કૃતે. તો આ જે શ્રુતિ વચન છે તેના સાથે કઈ રીતે આપણે અવિરોધ કરીશું? આ સિદ્ધાંત સાથે તો વિરોધ આવશે, પેલો પૂર્વ પક્ષીના સિદ્ધાંત સાથે. તો કેમ કે પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે સમુચ્ચયની જરૂર છે. તો સમુચ્ચયની જરૂર હોય તો આ શ્રુતિ સાથે વિરોધ આવે છે, તો એ પ્રમાણ નથી. આગળ કહે છે ઇતિ શ્રુત્યા ચિંતન માત્રસ્ય તથાત્વમ ઉચ્યતે. આગળ જઈને કહે છે પંચપદીમ જપન ઇત્યાદ્યુક્ત્વા બ્રહ્મ સંપદ્યતે ઇતિ શ્રુત્યા કીર્તન માત્રસ્ય તથાત્વમ ઉચ્યતે. કહે છે કે જે પંચપદીનો જે જપ કરતો હોય એ વગેરે કહીને પછી બ્રહ્મ સંપન્ન થાય છે, એવી શ્રુતિ જે છે, માને બ્રહ્મ સંપદ્યતે બ્રહ્મ સંપન્ન થાય છે, એવો જે પંચપદીનો જે જપ છે એ જપ કરતો માણસ પણ એ જે સાધક છે તે કીર્તન કરતો માત્ર, આ કીર્તનાત્મક છે. જો બ્રહ્મ સંપદ્યતે શ્રુત્યા કીર્તન માત્રસ્ય તથાત્વમ ઉચ્યતે. એવા કીર્તન માત્ર કરવાથી પણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જતી હોય છે. ત્યાં ક્યાં સમુચ્ચય આવ્યો? પંચપદી જપ એટલે કયો જપ? ખ્યાલ નથી મને નથી ખ્યાલ પંચપદીનો. પણ અને અહીંયા રેફરન્સ પણ નથી આપ્યો કે ક્યાં છે, સ્ટેટમેન્ટ ક્યાંનો છે, ખબર નથી પડતી. પંચપદીમ જપન ઇત્યાદ્યુક્ત્વા બ્રહ્મ સંપદ્યતે ખ્યાલ નથી આવ્યો ક્યાંનો રેફરન્સ છે. કોઈએ એને ઉદ્ધત પણ નથી કર્યો અને ત્યાં મૂળમાં પ્રાપ્ત નથી, એટલે ખ્યાલ નથી આવતો ક્યાં છે. ઓકે, તો ઇતિ શ્રુત્યા કીર્તન માત્રસ્ય તથાત્વમ ઉચ્યતે. તો કહે છે કે અહીંયા તો મુક્તિ આનાથી મળે છે એવું કહેવામાં આવી રહ્યું છે. શ્રી ગુસાઈજી કહે છે તથા ચ પ્રત્યેક પક્ષ એવ સર્વાસામ શ્રુતિનામ અવિરોધઃ સ્યાત એવં સતી પરબ્રહ્મે તદ્યો ધારેતિ ઇત્યાદિષુ સોમૃતો ભવતિ ઇતિ પદમ પ્રત્યેકમ સંબધ્યતે ઇતિ જ્ઞેયમ. પ્રત્યેક પક્ષમાં બધી શ્રુતિનો વિરોધ થાય છે. એટલે શું કહે છે? એક મિનિટ, શું કહે છે? ક્યાં ગયું? તથા ચ પ્રત્યેક પક્ષ એવ સર્વાસામ શ્રુતિનામ અવિરોધઃ સ્યાત એવં સતી પરબ્રહ્મે તદ્યો ધારયતિ ઇત્યાદિષુ સોમૃતો ભવતિ ઇતિ પદમ પ્રત્યેકમ સંબધ્યત ઇતિ જ્ઞેયમ. તો કહે છે કે તેથી પરબ્રહ્મે તદ્યો ધારયતિ રસતી ધ્યાયતે પ્રેમતી હોતી શ્રાવયતી ઉપદિશ્યતી એવું જે છે સો અમૃતો ભવતી ત્યાં સુધીની જે શ્રુતિ છે ત્યાં એમ કહે છે તેથી કરીને દરેકે દરેક પ્રત્યેક પદ જે છે, પ્રત્યેક પદ એટલે જે પ્રત્યેક જે તિગંત છે, પ્રત્યેક છે ને જે ક્રિયાપદ છે ને, જે પ્રત્યેક ક્રિયાપદ, એમાં પ્રત્યેક તિગંત કોણ છે? ધારયતિ, રસતી, ધ્યાયતે,
પ્રેમતી, શૃણોતી, શ્રાવતી, શ્રાવ્યતી આ બધા જે છે તિગંત પદ છે, હમ. ક્રિયાપદો છે, રાઈટ? Yeah. તો એ કહી રહ્યા છે કે ક્રિયા દરેકે દરેક પ્રત્યેક પક્ષેમ એવ સર્વાસામ શ્રુતિનામ વિરોધસ્યાદ એવં સતિ પરબ્રહ્મે તદ્યો ધારેતિ. દરેકે દરેક જે ક્રિયાપદ જે અહીંયા શ્રુતિમાં છે એનો જે સંબંધ જે છે તે સો અમૃતો ભવતી સાથે રિપીટેડલી માનવો, એવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું. એટલે કેવી રીતે? જો ધારયતિ સો અમૃતો ભવતી, રસતી સો અમૃતો ભવતી, ધ્યાયતે સો અમૃતો ભવતી, પ્રેમતી સો અમૃતો ભવતી, શૃણોતી સ્વામિત્વ ભવતિ. ખ્યાલ આવ્યો? હમ, હમ, હમ. શ્રાવયતી સ્વામિત્વ ભવતિ. સો અમૃતો ભવતી. આવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે એમ કહે છે. હમ, હમ, હમ. પેલું એન્ડ નથી મૂકવાનું કે પરબ્રહ્મે ધારયતી પ્લસ રસતી પ્લસ ધ્યાયતે પ્લસ પ્રેમતી પ્લસ શૃણોતી પ્લસ આવું બધું હમ. ઇઝ નોટ બુલિયન એન્ડ ઓપરેશન. ખ્યાલ આવ્યો? Yeah, yeah. ઇટ્સ રાધર ઓર ઓપરેશન. હમ. તો કહે છે કે ઇત્યાસો અમૃતો ભવતી ઇતિ પદમ પ્રત્યેકમ સંબધ્યતા. જે ખ્યાલ આવે ને, પ્રત્યેક પદની સાથે આનો સંબંધ છે સો અમૃતો ભવતી સાથે. પ્રત્યેક જે ક્રિયાપદ છે સો અમૃતો ભવતી સાથે એનો સંબંધ માનવો, એવું ઇન્ટરપ્રિટેશન કરવું અહીંયા શ્રી ગુસાઈજીના પ્રમાણે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? પરબ્રહ્મે તદ્યો ધારયતિ સો અમૃતો ભવતી, એવી રીતે પ્રત્યેક પદને સો અમૃતો ભવતી સાથે રિલેટ કરો. રાઈટ? ખ્યાલ આવ્યો ને? Yeah, yeah, yeah. નनु યથા દંડાદીનાં પ્રત્યેકમ ઘટ હેતુત્વોક્તાપી ન એકસ્યૈવ તજ્જનકત્વમેવ માત્ર એવં અત્રાપि એકૈકસ્ય ચિંતનાદ એતत् ચિંતનાદેઃ તથાત્વોક્ત્વાપि ફલસાધકત્વં સમુદિતાનામેવ તેષામિતિ ચેત મૈવમ. ઓકે, હવે અહીંયા એક પૂર્વ પક્ષ ઉત્પન્ન. નનુ યથા દંડાદીનાં પ્રત્યેકમ ઘટ હેતુત્વોક્તાપી ને એકસ્યૈવ તજ્જનકત્વમ, એમ કહે છે કે એક નવો પૂર્વ પક્ષ પાછો આવ્યો. એટલે ફોલોઅપ પૂર્વ પક્ષનો એક ફોલોઅપ પૂર્વ પક્ષ આવ્યો. ખ્યાલ આવ્યો? આ સિદ્ધાંતિએ જે કહ્યું હા. કે કોઈ એક જ કારણની આવશ્યકતા છે, એમાં બધા કારણોની આવશ્યકતા નથી. નથી. હા. એટલે હું તમને ડાયાગ્રામેટિકલી તમને સમજાવી દઉં કે શું કહેવા માંગે છે, પછી આપણે આગળ જઈએ. હમ. આજે પ્રતિમાબેન આવ્યા છે કે નહીં? નથી આવ્યા? ના, એ તો ના, રિહેબમાં ગયા છે ગઈકાલના, એવું. આજે દર્શન જોડે આજે સવારે એને વહેલો ફોન કર્યો હતો. એ હોસ્પિટલ ગયો ત્યારે આજે સવારે મેસેજ મળ્યા. 2 દિવસથી ફોન કરતી હતી, પણ એ કામમાં હશે, એટલે આજે મેસેજ મળ્યા. દેખાય છે? ઓ સોરી, એક મિનિટ, શેર નથી કર્યો. કે દેખાય છે ને? જો કારણ કાર્ય, રાઈટ? કારણ કાર્ય. અને કારણનું વ્યાખ્યા આપણે શું જોઈ હતી? પહેલા જોઈ હતી, ખ્યાલ છે કોઈને યાદ? કારણ આપણે વ્યાખ્યા જોઈ હતી કારણની. કોઝ એન્ડ ઇફેક્ટ. કોઈને યાદ છે કારણની વ્યાખ્યા? નહીં? છે હા, નિયત પૂર્વવર્તી એ ને પરફેક્ટ. હા, બોલો. નિયત પૂર્વવર્તી પૂર્વવર્તિત્વ. જોડતા વર્તિત્વ. પૂર્વવર્તિત્વ. નિયત પૂર્વવર્તિત્વ થી કારણમ. ખ્યાલ આવે ને? આ કોઝ અને ઇફેક્ટ, આનો રિલેશનશિપ જો આપણે જોઈએ આ રીતે અહીંયા આ સ્પેસિફિક સબ્જેક્ટ મેટરના વિષયમાં,
તો કારણ કયા હતા? 9 કારણો હતા, હમ. 9 સાધનો આ કારણ કોટીમાં હતા, રાઈટ? યા અને એનું કાર્ય શું હતું? મોક્ષ. મોક્ષ. તો હવે શું કહે છે કે આ 9 જે કારણ છે એ જરૂરી નથી બધા કારણો નો સમુચ્ચય, એટલે કે જેમ ધારય હતી, અથવા રસતી, હમ. અથવા બીજો કોઈ આપો ઉપદિશતી, રાઈટ? હમ. આટલા કારણ, બસ ચલો આટલા જ રાખીએ, તો 3 કારણો. હા. તો એ કહે છે નહીં નહીં, કોઈ એક જ કારણ ચાલે, એટલે આ પણ કારણ બની શકે છે ઇન્ડિપેન્ડન્ટલી મોક્ષનો, હમ. અથવા આ પણ કારણ બની શકે છે મોક્ષનો, હમ. અથવા આ પણ કારણ ઇન્ડિપેન્ડન્ટલી મોક્ષનો કારણ બની શકે છે. હમ. બરાબર? હમ. કાર્યકારણ ભાવના હા. આ કારણ છે, અને અહીંયા આ મોક્ષ જે કાર્ય છે, બરાબર? હમ. તો હવે શું કહે છે? એટલે આ અહીંયા ઓર છે, ઓર એવું સિદ્ધાંતી કહે છે, રાઈટ? સિદ્ધાંતી એમ કહ્યું ને કે કોઈ એક જ ની જરૂર છે, બધાની જરૂર આવશ્યકતા નથી બધા હોવા જ જોઈએ એમ. હમ. એકથી પણ ભગવાન ચાહે તો એકથી પણ કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે, બરાબર? એટલે એમાં કોઈ જરૂરી નથી કે બધાને સમુચ્ચય જ કરવો જોઈએ. યા હવે એના રિસ્પોન્સમાં પૂર્વ પક્ષી આવીને શું કહે છે? જુઓ, પૂર્વ પક્ષી આવીને એમ કહે છે કે જેમ દંડ, ચાક, પછી કુંભાર, હમ. જલ, તો માટી પછી વગેરે. ગંધક, ઘટ. હમ. પછી કુંભારનો બાપ, એ દ્રષ્ટિ કહેવાય ને, રાઈટ? પછી તો ચાલતું રહે, કારણ લિસ્ટ કન્ટિન્યુ જ રહે, રાઈટ? કારણ યા કારણ અને કાર્ય, બરાબર? હમ. કાર્ય શું છે? ઘડો, ઘડો. ઘડો છે, બરાબર? હમ. અને આની પૂર્વતા કહેવાય ને, શું કહેવાય, આમ ચાલ્યા જ કરે ને. આ પૂર્વવર્તિત્વ નથી, કુંભારનો બાપ. અચ્છા. ગદર્ભ પણ પૂર્વવર્તિત્વ નથી, બરાબર? પણ એની આવે તો જસ્ટ ફોર ધ સેક ઓફ લિસ્ટિંગ હું કહે એક્સપ્લેનેશન. અમુક પૂર્વવર્તિત્વ નથી, નિયત પૂર્વવર્તિત્વ નથી, અમુક પૂર્વવર્તિત્વ છે, જેમ દંડ, ચાક છે, પૂર્વવર્તિત્વ છે. Anyhow, so what I'm trying to say is કે જે કારણ તત્વ છે, ઘડાનો કારણ તત્વ, તો ઘડાનો કારણ તત્વમાં તો ઘણા બધા કારણો છે. દંડ, ચાક, કુંભાર, જલ, ગદર્ભ, કુંભારનો પાછો બાપ, એનો બાપનો બાપ, એમનો બાપનો બાપનો બાપ, એટલે એ બધું, કારણ કે કુંભાર વગર તો ઘડો થાય નહીં. અને કુંભારને કોણ પ્રકટ કરે? કુંભારનો બાપ. કુંભારના બાપને કોણ પ્રકટ કરે? કુંભારનો બાપનો બાપ. એવી રીતે ગદર્ભમાં પણ ઇન્ફાઇનાઇટ રિગ્રેશન થાય કે ગધેડો જ ના હોય માટી લાવવા માટે, તો ઘડો કેવી રીતે બને? જલ ના હોય ઘડો કેવી રીતે બને? તો કુંભાર ઘડા બનાવવાનું આવશ્યક છે બનાવવામાં, એટલે કુંભાર પણ એક કારણ છે. કુંભાર જે ઇન્સ્ટ્રુમેન્ટ થી ઘડો બનાવે છે, દંડ, ચાક વગેરે, એ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નેસેસરી છે, તો ઘડો બને જ નહીં, આકાર જ ના આવે ઘડાનો આકાર, બરાબર? ફોર ધ સેક ઓફ, અત્યારે નિયર પૂર્વવર્તિત્વ નથી કરી રહ્યો અત્યારે, એમ જસ્ટ ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરી રહ્યો છે, બરાબર? તો હવે પેલો પૂર્વ પક્ષી શું કહે છે કે ભાઈ હવે તમે એમ તો એમ કહ્યું કે આમાં તો કોઈ એક જ સાધન અપેક્ષિત છે, એટલે બધા અપેક્ષિત જરૂરી નથી કે બધા હોવા જ જોઈએ સમુચ્ચયમાં મોક્ષ માટે. તો મોક્ષની જગ્યાએ તમે ઘડાને વિઝ્યુઅલાઇઝ કરો, અને આ 9 સાધનોને તમે કારણ સાથે વિઝ્યુઅલાઇઝ કરો, એમ પૂર્વ પક્ષી કહે છે. હવે પૂર્વ પક્ષી શું કહે છે કે જેમ ઘડો બનાવવા માટે, ઘડારૂપી કાર્યને પ્રકટ કરવા માટે આ બધા જ કારણ તત્વોનો સમુચ્ચય જોઈએ તો જ ઘડો બની શકે.
આ બધાને તમે સમુચ્ચય કરો, બરાબર? દંડ, ચાક પ્લસ કુંભાર પ્લસ જલ પ્લસ ગદર્ભ પ્લસ કુંભારનો બાપ વગેરે વગેરે વગેરે, આ બધાને એડ કરો પછી ઘડો બને. કોઈ એક ના હોય, કુંભાર ના હોય, ઘડો બને? કોઈ એક કારણ ના હોય, જેમ કે દંડ ના હોય તો ઘડો બને? અને આનું પૂર્વી કે ને હે? આનું પૂર્વી કહેવાય ને આની પહેલા આની પહેલા આની પહેલા આ ના હોય તો આ ના હોય તો આ ના હોય તો એ પ્રશ્ન નથી અહીંયા. એટલે પ્રશ્ન એ નથી. પ્રશ્ન અહીંયા શું કહે છે કે હમ. જેમ મોક્ષને મેળવવા માટે તમે એમ કહો છો કે આ બધાની જરૂર નથી, કોઈ એકની જ જરૂર છે. તો એવી રીતે મોક્ષની જગ્યાએ તમે ઘડો વિઝ્યુઅલાઇઝ કરો, અને આ 9 સાધનની જગ્યાએ તમે આ બધા કારણ તત્વોને વિઝ્યુઅલાઇઝ કરો માઇન્ડમાં. કે હવે જેવી રીતે ઘડાને તૈયાર કરવા માટે આ બધાનો સમુચ્ચય જરૂર છે, આ બધા કારણ તત્વોનો, એવી રીતે મોક્ષને સિદ્ધ કરવા માટે આ 9 કારણ તત્વોની જરૂર છે, 9 સાધનોની. ખ્યાલ આવ્યો? એ પૂરો પક્ષ કરે છે. ખ્યાલ આવ્યો નહીં બધાને? કે નહીં આવ્યો? ખાલી એક જ જણ કહે છે હા. બીજા હા આવ્યો ખ્યાલ. હા આવ્યો. આવ્યો. ધ્યાનમાં છે, બરાબર. એકદમ સારી રીતે. તો પેલો પૂર્વ પક્ષી કહે છે કે હવે આનું કરવાનું શું, કેમ કે અહીંયા તો સમુચ્ચયની જરૂર છે ઘડાને બનાવવા માટે, અને મોક્ષને બનાવવા માટે સમુચ્ચયની ના પાડી રહ્યા છો તમે. તો આ તો પ્રત્યક્ષ વિરોધ છે, બરાબર? પ્રત્યક્ષ વિરોધ છે અહીંયા. ક્યાં ગયો? એક મિનિટ નો. ઓકે, સોરી. હા, આપણે ક્યાં હતા? અહીંયા પ્રત્યક્ષ વિરોધ માટે હતા આપણે. પ્રત્યક્ષ વિરોધ આવે છે, રાઈટ? પ્રત્યક્ષનો વિરોધ આવે છે. તો હવે આનું શું જસ્ટિફિકેશન? ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં સિદ્ધાંતિ કહે છે મૈવમ. નહીં, આવી રીતે ન સમજી શકાય. મૈવમ આવું નથી. યો અર્થો યત પ્રમાણૈક સમધિગમ્યઃ સ તેન પ્રમાણેન યથા સિદ્ધ્યતિ તથા મંતવ્યઃ. દંડાઃ તે તથાત્વં પ્રત્યક્ષેણ ગૃહ્યત ઇતિ તત્ર તથાસ્તુ. પ્રકૃતે તુ તેષાં તથાત્વમ અલૌકિક શબ્દૈક સમધિગમ્યમ. What are you talking about? શ્રી ગુસાઈજી કહે છે સિદ્ધાંત પક્ષી. શ્રી ગુસાઈજી સિદ્ધાંત પક્ષી છે એ પૂર્વ પક્ષીને કહે છે. આપ જે પૂર્વ પક્ષ આપ્યું એને પૂર્વ પક્ષીને કહે છે. સોરી, એ કહે છે કે what are you talking about? યો અર્થો યત પ્રમાણૈક સમધિગમ્યસ્સ તેન પ્રમાણેન યથા સિદ્ધ્યતિ તથા મંતવ્યઃ. અરે ભાઈ, જે અર્થ જે પ્રમાણથી જ સિદ્ધ થતો હોય તે અર્થ તે પ્રમાણથી જેવો સિદ્ધ થતો હોય તેવો જ માનવો જોઈએ. યત પ્રમાણૈક સમધિગમ્યસ્સ તેન પ્રમાણેન યથા સિદ્ધ્યતિ. એટલે એનો અર્થ શું થયો કે પ્રકૃતે તું દંડાદેહે તથાત્વમ પ્રત્યક્ષેણ ગૃહ્યત. દંડ આદિ જે છે લૌકિકનો વિષય છે. દંડ જે છે લૌકિક વિષય છે, લૌકિક પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે દંડ ઇત્યાદિ.
પણ બ્રહ્મ જે છે લૌકિક વિષય છે, બ્રહ્મ એક્સપિરિયન્સેબલ છે. તમે કયા એક્ઝામ્પલ સાથે કમ્પેર કરી રહ્યા છો? રોંગ એક્ઝામ્પલ સાથે કમ્પેર કરી રહ્યા છો. This is an example of પ્રત્યક્ષથી એક્સપિરિયન્સ થાય છે, એક્સપિરિયન્સેબલ છે. અને આ જે છે એ પ્રત્યક્ષથી એક્સપિરિયન્સેબલ નથી ભાઈ. આ શાસ્ત્રૈક સમધિગમ્ય, શબ્દૈક સમધિગમ્ય છે, શાસ્ત્રૈક સમધિગમ્ય છે. આ પ્રત્યક્ષ સમધિગમ્ય છે. જે ઘડો જે છે એ પ્રત્યક્ષ વિષય છે, લૌકિક વિષય છે. લૌકિક વિષયોને લૌકિક પ્રમાણથી સિદ્ધ થાય, પ્રત્યક્ષાદિ પ્રમાણથી. પણ જે બ્રહ્મ છે, બ્રહ્મની બાબતમાં જે પ્રાપ્તિ છે, બ્રહ્મની બાબતમાં જે સાધનો છે, એ બધા પ્રત્યક્ષ ગોચર જ નથી. શબ્દૈક સમધિગમ્ય છે. પ્રકૃતે તો તેષામ તથાત્વમ અલૌકિક શબ્દૈક સમધિગમ્યમ. એક મિનિટ હા. હા, ક્યાં હતો? લૌકિક પ્રમાણથી હા, તો આ જે વિષય છે, આ જે ધાર્યથી વાળો, એ તો પ્રત્યક્ષનો વિષય નથી. શાસ્ત્રૈક સમધિગમ્ય, શબ્દૈક સમધિગમ્ય છે. અને દંડ જે કુંભારના અને ઘડોનો જે એક્ઝામ્પલ છે, જે દ્રષ્ટાંત છે, એ પ્રત્યક્ષ સમધિગમ્ય છે. પ્રત્યક્ષેણ ગૃહ્યતઃ ઇતિ તથાસ્તુ પ્રકૃતે તુ તેષાં તથાત્વમ અલૌકિક શબ્દૈક સમધિગમ્યમ. શ્રુતિસ્તુ ઉક્તૈવ ન ચ ઉક્ત ન્યાયઃ શ્રુતિષ્વપી તાત્પર્ય નિર્ણાયકો ભવતિ ઇતિ વાચ્યમ. એ અલૌકિક વિષય છે, આ લૌકિક વિષય છે. અલૌકિક વિષયને જાણવાના અલગ પ્રમાણ છે, અલૌકિક વિષયને જાણવાના અલગ પ્રમાણ છે. હાઉ કેન યુ કમ્પેર ધીસ ટુ એક્ઝામ્પલ્સ? ભલે ઘડો 4-5 કારણને સમુચ્ચય કરીને બનતો હોય, એનો મતલબ કે બ્રહ્મ ઘડો થોડી છે. રાઈટ. કારણ કે તમને કેવી રીતે ખબર કે બ્રહ્મ ઘડાનો મોડલ ફોલો કરે છે? બાયોલોજીમાં અને ઘણા બધા એવા જે બીજી બધી સિસ્ટમ્સ છે, એમાં સમુચ્ચયનો મેથડ નથી ચાલતો. સોશિયોલોજીમાં પણ સમુચ્ચય મેથડ નથી ચાલતું, કોઝલિટીમાં. એ તો તમે આ એક્ઝામ્પલ લીધો એટલે સમુચ્ચય બતાવે છે અહીંયા. હમણાં તમે બીજો એક્ઝામ્પલ લો તો સમુચ્ચય નથી આવતો. જેમ માઇટોટિક ડિવિઝન, સેલ્યુલર માઇટોટિક ડિવિઝન છે, સેલ ડિવિઝન, એમાં સમુચ્ચયની જરૂર જ નથી. સેલ ડિવિઝનમાં માયોસિસ છે, મિયોસિસ છે. મોકલી એમને. હા, માઇટોટિક ડિવિઝન એન્ડ મિયોટિક ડિવિઝન. માઇટોટિક ડિવિઝન ની અંદર તો 2 રેપ્લિકા સેલ પ્રોડ્યુસ થાય. બે રેપ્લિકા સેલ પ્રોડ્યુસ થાય પેરેન્ટ સેલમાંથી. મિયોટિક ડિવિઝનમાં અડધા જ સેલ પ્રોડ્યુસ થાય. this right. અને આ પેરેન્ટ, એક જ પેરેન્ટ માંથી 2 રેપ્લિકા કઈ રીતે થયા? આ એક્સપ્લેન કરો. અને એ એક જ પેરેન્ટ જે છે એ 2 જુદા જુદા પાછા અડધા થઈ ગયા સેલ. એ કેવી રીતે થયું? ખ્યાલ આવ્યો ને? અને અહીંયા તો સમુચ્ચય જ નથી લે.
અહીંયા તો સમુચ્ચયની જરૂર પડતી હોય છે કે ભાઈ ઓવમ અને સ્પર્મ આ બંનેનો સમુચ્ચય કરો ત્યારે ચાઇલ્ડ સેલ પ્રકટ થાય. યા પણ માયોટિક ડિવિઝનમાં આવું થતું જ નથી. યુનિસેક્સ્યુઅલ હોય છે. એક જ કારણ તત્વમાંથી બે કાર્ય તત્વો બનતા હોય છે. હાઉ અબાઉટ ધેટ? એકમાંથી બે બનતું હોય છે. આમાં બે માંથી એક બનતું હોય છે. યુ સી વોટ આઈ એમ સેઇંગ? ખ્યાલ આવ્યો શું કહું છું? આ ઓપોઝિટ છે જો વર્સિસ વિરુદ્ધ છે એકમાંથી બે બને છે અહીંયા. વન ક્રિએટ્સ મેની. હમ. હા, અહીંયા ટુ ક્રિએટ્સ વન હમ. રિપ્રોડક્શનમાં. હમ. આ રિપ્રોડક્શન નોન જે સોમેટિક સેલ્સ છે એની વાત કરે, રિપ્રોડક્ટિવ સેલ્સની. તો હાઉ ઇઝ ઇટ અહીંયા સમુચ્ચય જણાય છે. અહીંયા સમુચ્ચય ક્યાં છે? કોનો સમુચ્ચય? એકનો એમ એકલો જ માણસ બે વ્યક્તિને જન્મ આપે છે. કેવી રીતે? અહીંયા બે માણસ જ વ્યક્તિને જન્મ આપે છે. અહીંયા તો એક જ માણસ બે વ્યક્તિને જન્મ આપે છે ઓટોમેટિકલી. અહીંયા શાનો સમુચ્ચય આવ્યો? આ ખ્યાલ આવે તમને શું કહું છું? તો ભાઈ સેલ્યુલર બાયોલોજીમાં સમુચ્ચયની પ્રોસેસ ફોલો નથી થતી. તમે ઘડાના એક્ઝામ્પલથી તમે યુ આર જનરલાઇઝિંગ ઇટ. હા, ખ્યાલ આવે ને? હા. મેં મારા હમણાં જ રિસેન્ટ વિડીયોમાં મેં બતાવ્યું છે ને આ બાયોલોજીકલ સેલ ડિવિઝન પ્રોસેસ. હા કહ્યું તો મેં. ખબર નહીં તમે લોકોએ સાંભળ્યું છે કે હજુ સુધી નથી સાંભળ્યું, ખબર નહીં, પણ એક્સપ્લેન કરેલું છે. ઓકે. અને બાવાએ પણ સાધન પ્રકરણ 2008માં આ જ એક્ઝામ્પલ લીધો હતો, સેમ એક્સપ્લેનેશન. ઓકે. અમને પણ સમજાવ્યું હતું એમને જે અમને અણુભાષ્યમાં કરાવ્યું હતું સમજાવ્યું આખું. હતું. એકોહમ બહુ શ્યામ ને પછી હા. બ્રહ્મ પોતે જ ડિવાઈડ થાય છે પોતાનું સેલ્ફ એનાથી. હા, તો સાધન પ્રકરણમાં પણ બાવાએ ફર્સ્ટ ટાઈમ સમજાવ્યું 2008. પત્નીશ્ચ. હા, જે આખી થિયરી સમજાવી હતી 5 Yeah. ઓકે, સો ખ્યાલ આવે ને તમને કે આ જે સમુચ્ચયવાદ જે છે એ તો નિરસ્ત થઈ ગયો છે અહીંયા. કેમ કે શાસ્ત્રે કે સમતિ ગમે, શાસ્ત્રમાં તો એવું મળતું નથી કે સમુચ્ચય આની આવશ્યકતા હોય. સમુચ્ચય હોય તો જ કાર્ય પ્રોડ્યુસ થાય એવું જરૂરી નથી બ્રહ્મની બાબતમાં. કારણ કે બ્રહ્મ જે છે શાસ્ત્રિક સમધિગમ્ય છે, શબ્દિક સમધિગમ્ય છે. લૌકિક વિષયોની તુલના, લૌકિક વિષયો કઈ રીતે પ્રકટ થયા છે થઈ રહ્યા છે એની કમ્પેરેટિવ એનાલિસિસ કરીને બ્રહ્મને ન સમજી શકાય. ઓકે. તો કહે છે કે તેથી અન્યથા બ્રહ્મણા મનસૈવ પ્રજાજનને નિષેકાદિકમ અપી કલ્પ્ય. જો એમ હોય, માની લો તુષ્યતુ દુર્જન ન્યાયને બ્રહ્મને સમજવા માટે લૌકિક એક્ઝામ્પલ ના મોડલથી બ્રહ્મનો જે ઓપરેટિંગ મોડલ છે જો સમજીએ આપણે, માની લો તુષ્યતુ દુર્જન ન્યાયને જો એવું કરીએ પણ તો ખરા, સપોઝેટલી આપણે કરીએ એવું, તો પછી લૌકિકમાં તો યુ નીડ ઓવમ એન્ડ સ્પર્મ ટુ રિપ્રોડ્યુસ. બરાબર કે નહીં? અથવા યુનિસેક્સ્યુઅલ હોય, બરાબર છે, તો પણ ફિઝિકલ જે રિપ્રોડક્શન છે એ નેસેસરી છે. ફિઝિકલી એને રેપ્લિકેટ કરવું નેસેસરી છે અને માઇટોટિક ડિવિઝનમાં જેવી રીતે થાય છે ફિઝિકલી એને સ્પ્લિટ થવું પડે છે, રાઈટ? ધ ન્યુક્લિયસ હેઝ ટુ સ્પ્લિટ ઇટસેલ્ફ, ધ ક્રોમોઝોમ્સ હેવ ટુ સ્પ્લિટ ઇટસેલ્ફ. અહીંયા પણ જેટલા ક્રોમોઝોમ છે એટલા જ અહીંયા ક્રોમોઝોમ, એટલે સ્પ્લિટિંગ તો નેસેસરી છે ફિઝિકલી, રાઈટ? પણ જો એ વાત સમજીને પછી તમે એવું કહો કે બ્રહ્મને પણ આવી જ આવશ્યકતા છે, તો પછી એ જ્યાં એવા પ્રમાણ છે જ્યાં બ્રહ્માજીની માનસ સૃષ્ટિથી ઉત્પન્ન થાય છે, મનથી માનસ સૃષ્ટિની ઉત્પત્તિ કહેવાનો એવા ઘણા બધા સ્ટેટમેન્ટ મળે છે પુરાણમાં કે જ્યાં બ્રહ્માજી જે છે ફિઝિકલી કશું પ્રકટ નથી કરતા, માત્ર મનથી સૃષ્ટિ કરે. તો મનથી કયો સેલ્ફ સૃષ્ટિ કરે? લૌકિકમાં મનથી કોઈ સૃષ્ટિ કરે?
અને મનથી સૃષ્ટિ કરતા તો ડ્રીમ સ્ટેટમાં હોય, રિયલ સ્ટેટ ના હોય તે. Yeah. આ તો બ્રહ્માજીએ મનથી રિયલ સૃષ્ટિ પ્રકટ કરી, નારદજી ને વગેરે માનસ સૃષ્ટિ, રાઈટ? મનુ માનસ પુત્ર છે. તો બ્રહ્મણા મનસૈવ પ્રજાજનની નિષેકાદિકમ અપી કલ્પ્યેત. તો બ્રહ્માજીનું તો માનસ સૃષ્ટિમાં વીર્યોત્પત્તિ કઈ રીતે મનાય? ના મનાય. તો કઈ રીતે તમે લૌકિક ફિનોમિના છે એને બેઝલાઇન કરીને ફાઉન્ડેશન લઈને અલૌકિક ફિનોમિનાને ન સમજી શકો? અલૌકિક ફિનોમિના ને સમજવા માટે શબ્દ સમજી ગમ્ય શબ્દનો ઉપયોગ કરો, અને શબ્દને સમજવા માટે જો તમારે અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે જો સમજવું હોય શબ્દોને, તો તમે લૌકિક એક્ઝામ્પલનો યુઝ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ લૌકિક એક્ઝામ્પલથી તર્કની ગવર્ન થાય, સોરી, લૌકિક એક્ઝામ્પલથી શ્રુતિ ગવર્ન નહીં થાય, શ્રુતિથી લૌકિક એક્ઝામ્પલ ગવર્ન થશે. ખ્યાલ આવ્યો? શ્રુતિ અનુસાર લૌકિક એક્ઝામ્પલ હોવો જોઈએ, લૌકિક એક્ઝામ્પલના અનુસાર શ્રુતિ અર્થ ન હોવો જોઈએ. ખ્યાલ આવે? અન્યથા બ્રહ્મણા મનસૈવ પ્રજાજનને નિષેકાદિકમપી કલ્પ્યેત. સ્મૃતિરપી કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવ ખગા મગા યેન્યે મૂઢધિયો નાગાહ સિદ્ધા મામી રંજસા એતાવાન સાંખ્ય યોગ્યાભ્યામ ઉપક્રમ્યા અંતે નારાયણ સ્મૃતિ ઇત્યાદિ રૂપમ એવમેવાહ ઇમમેવાર્થમ હૃદિ કૃત્વાહ સૂત્રકારઃ શબ્દાનુમાનાભ્યામિતિ શ્રુતિ સ્મૃતિભ્યામ ઇત્યર્થઃ તે ચ ઉક્તે. એથી કહે છે કે કેવલેન હિ ભાવેન ગોપ્ય ગાવ ખગા મગા યેન્યે મૂઢધિયો નાગા સિદ્ધા મામી રંજસા. આજ ભાગવતમાં જે કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે? કે કેવલ ભાવથી, કેવલેન હિ ભાવેન, કેવલ ભાવથી જ ગોપીઓ, કોણ? કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવ ખગા મગા, ગાયો, પક્ષીઓ, ગોપીઓ, જે પણ બીજા બધા જેટલા પણ યેન્યે મૂઢધિયો નાગાહ, જેટલા પણ મૂઢ ચિત્તવાળા જે ભક્તો છે, તે સરળતાથી મામી રંજસા, તો એ સરળતાથી મારી પાસે આવી ગયા, મને પ્રાપ્ત થઈ ગયા. તો અહીંયા તો એવું કેવું જોઈતું હતું, કેવલેન હિ ભાવેન શબ્દ હટાવીને એમ કેવું જોઈતું, રસતી, ધ્યાયતી, કીર્તયતી, ઉપદિશતી વગેરે 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 ગોપ્ય ગાવ ખગા મગા એમ કેવું જોઈએ. અહીંયા કેવલ શબ્દ છે એટલે એક ખાલી માત્ર ભાવથી જ પ્રાપ્ત કરવું. હવે એનું કેવી રીતે આપણે જસ્ટિફિકેશન આપશું? કેવલ એ નહીં ભાવે, કોઈ બીજા સાધનો હતા જ નહીં, એકમાત્ર ભાવરૂપ સાધન હતું એમને. કેવી રીતે પ્રાપ્ત થઈ ગયા? થઈ ગયા ને એ રીતે. એવી રીતે એતાવાન સાંખ્ય યોગાભ્યામ, એટલે કે જે સાંખ્યથી મળે છે તે જ યોગથી મળે છે, એમ ગીતામાં કહે છે, ભાગવતમાં પણ કહ્યું છે કે જે સાંખ્યની પ્રક્રિયાથી ફલ મળે છે સ્વરૂપાવસ્થિતિ, તેવી રીતે યોગથી પણ સ્વરૂપાવસ્થિતિ મળે છે, સિદ્ધ થાય છે મોક્ષમાં. તો બંને સાંખ્ય અને યોગ બંનેની આવશ્યકતા નથી. યા તો સાંખ્ય યા તો યોગ, કોઈ એક માત્ર છે તો પણ સ્વરૂપાવસ્થિતિ પ્રાપ્ત થઈ જશે. સમજમાં? તેથી કહે છે કે અહીંયા તેથી કરીને સમજાય છે, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમુચ્ચય સાધનોની જ આવશ્યકતા નથી. હા, ભગવાન જો એવી ઈચ્છા કરે તો સમુચ્ચય પણ રિક્વાયર્ડ છે, પણ એ હર હંમેશા રિક્વાયર્ડ છે એવું જરૂરી નથી. ભગવત અનુગ્રહ કેવા પ્રકારનો છે? ભગવાને પુષ્ટિમાં અનુગ્રહ, પુષ્ટિ રૂપી વર્ણન કરેલું છે કે મર્યાદા રૂપી વર્ણન કરેલું છે? એમાં પણ મિશ્ર મર્યાદા કે મિશ્ર પુષ્ટિ છે? એમાંય પાછું કયા પ્રકાર, કયા સાધનો દ્વારા ભગવાને તેમનો અંગીકાર કર્યો છે કે હું પ્રાપ્ત થઈશ મર્યાદામાં, એ બધું જ અકાઉન્ટમાં લઈને
અને પછી તમારે અહીંયા સમજવું જોઈએ. એમ ડાયરેક્ટ કન્ક્લુઝન પર રીચ ના કરી શકાય કે કેમ કે અહીંયા એક સ્ટેટમેન્ટ દેખાઈ ગયું રસતી ધ્યાયતી ઉપદિશતી એટલે અહીંયા તેથી કરીને પ્રૂવ થઈ જાય છે કે ભાઈ આ બધા જ સાધનોનો સમુચ્ચય. એવું જરૂરી નથી. ઓકે, ખ્યાલ આવ્યો ને? Yeah. હા સમજાયું હવે હવે ક્વેશ્ચન છે કોઈને? છે ક્વેશ્ચન કોઈને? બોલો. ના ધવલભાઈ હું વિસ્તારથી સમજાવ્યું ને એટલે આમ મગજમાં ફિટ થઈ ગયું. ઓકે, ઓલરાઈટ. અત્યારે તો બરાબર સમજાયું છે, પછી ફરી વાંચન કરશું ત્યારે કઈ હશે તો પછી વિચારી લઈશ. ઓકે, અહીંયા રાખીએ તો પછી આ તમે આ નેક્સ્ટ જે છે ને શંકા અને જવાબ એ તમારી જાતે તમને સમજમાં આવી જશે. નેક્સ્ટ ટાઈમ તમે જાતે સમજી લેજો. અને ના સમજમાં આવે તો ડેફિનેટલી તમે નેક્સ્ટ ટાઈમ પૂછજો મને. પણ આપણે હવે નેક્સ્ટ ટાઈમ થી નેક્સ્ટ અધિકરણ પર આપણે જશું. ઓકે, કયો અધિકરણ છે? 10મું અધિકરણ છે ને, આધિકારિકા અધિકરણ. ઓ વાવ, ટંગ ટ્વિસ્ટર છે બધા. આધિકારિક અધિકરણ. એ આપણે અધિકરણમાં આપણે જશું. 10મા અધિકરણમાં તમે એ જે 9મો અધિકરણમાં જે હજુ જે શેષ જે રહ્યો છે ને જે પાઠ, એ તમે જાતે વાંચો તો તમને સમજમાં આવી જશે. હવે તો કઈ વાંધો નહીં આવે. અને પછી કેટલા હજુ રહ્યા છે અધિકરણ? ઓ માય ગોડ, એક મિનિટ. મોટો પાઠ છે. આ તો શું છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેવું છે. કોઈ દિવસ પૂરું યતો વાચો નિવર્તન, તે પૂરું જ થતું નથી. અનંતમ છે. આનંદ તમે બહુ સરળ ભાષામાં સમજાવો છો. આ અઘરો વિષય છે, આટલી સરળતાથી સમજવો બહુ અઘરો પડે. 60 સૂત્ર છે. ને આપ કરાવો તો એટલે સમજાય છે, જાતે સમજી શકાય એવું બહુ અઘરું લાગે પછી. 66 સૂત્ર અને 25 અધિકરણ. હા, હે ભગવાન, 66 સૂત્ર છે. 66. 25 અધિકરણ. હમ. બહુ મોટો પાઠ. અરુણાબેન જાતે હોઈએ તો ખોલીએ જ નહીં. હું તો સાચું કહું છું. ત્રીજો પાઠ બહુ મોટો. ધવલભાઈ કરાવે છે એટલે. એ તો મહાપ્રભુજીની કૃપા એટલે આપણે કરી શકીએ, બાકી તો શું કરી શકવાના હતા. પણ પંક્તિ પંક્તિ કરો છો ને બહુ સારી રીતે સમજાય છે. જાતે કરવા બેસી તો આટલું સ્પષ્ટ નહીં થાય. એટલું વાંચવાથી ના ભાષે ના સમજાય. હા, એટલે તો ગુરુની જરૂર કઈ છે ને કે ગુરુ હોય તો સમજમાં આવે, જાતે કરવા બેસીએ તો સમજમાં નહીં આવે. પૂર્વ પક્ષ જ ભરી જાય કે વન ઓફ ધ એલિજિબિલિટી ગુરુની કૃપા હોય અને ગુરુએ સારી રીતે ભણાવી હોય. બરાબર. ઓ માય ગોડ, હજુ 25 અધિકરણ એટલે હજુ તો 15 અધિકરણ વધારે છે. 66 સૂત્ર છે ખાસા. બહુ મોટો પાઠ છે. ઓહો, હજુ ચતુર્થ પાઠ પણ છે. એ ભગવાન, યા ઇલાહા ઇલ્લા મોહમ્મદ. બહુ લાંબી મજલ જવાનું છે હજુ. લાંબી છે બાપરે. લાહોલ વિલાકુ. એ ભગવાન, પહોંચીશું એ મંજિલે પહોંચીશું. કાચવાની જેમ ચાલશું, વાંધો નહીં આવે, ધીરે ધીરે પહોંચી જવાશે. હવે ચોથો અધિકરણ તો નાનો છે. ચોથો અધ્યાય તો નાનો જ છે. હા, એ નાનું છે. કોમ્પર્સન્ટ થઈ જશે એવરેજ નો. હા, પણ આ ખબર નહીં, આ તો પતતું જ નથી. પેલા અનંત શેષની જેમ છે. આ તો ચાલ્યા જ કરે છે વિસ્તાર. ઓમ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમુદચ્ય જેટલું નાખો ઘટ જ નહીં, પૂર્ણ જ રહેશે. હા, ઘટતું જ નથી. ચાલો, અહીં રાખીએ તો
આપણે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ અધિકરણમાં જશું. ઓકે, રડઈના ચરણના કેરો ભરોસો, રડઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, રડઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो निवेरो, सूर का कहे द्विदया धरो, बिना मोल को चेरो भरोસો, दृढ़ न चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ.